ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે આ સૌથી મોટો પ્રશ્ન છે અને હવે એક નવી સિસ્ટમ આવી રહી છે અને ગુજરાતમાં વરસાદ લાવશે આ બધી જ વાત હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત કરી રહ્યા છે। વિંડીના માધ્યમથી જોઈએ તો આપણને ખબર પડે કે મધ્યપ્રદેશ પાસે એક સિસ્ટમ બની છે અને એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે, બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધશે, પણ એ ગુજરાતને કેટલી અસર કરશે, કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે। મુખ્ય વાત એ છે કે ગુજરાતમાં અત્યારે અતિથી અતિભારે વરસાદની કોઈ જ આગાહી નથી। જે વરસાદ પડશે સામાન્ય મધ્યમ વરસાદ પડવાનો છે, છૂટો છવાયો વરસાદ પડશે, એનાથી વધારે વરસાદ નથી પડવાનો। ખેડૂતો જે ટેન્શનમાં હતા, આખો એક વિડીયો બનાવ્યો છે, એટલે કે એક વેધર એક્સપર્ટ સાથે વાતચીત કરી છે, તમે વિસ્તારથી સાંભળજો। અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકા, ગુજરાત આખું અંબાલાલ કાકાની આગાહીમાં ખૂબ માનતું હોય છે। અંબાલાલ કાકાએ આગાહી કરીને કહ્યું છે કે ગુજરાતમાં હવે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે। બહુ જ બધા જિલ્લાઓ એવા છે દક્ષિણ અને મધ્ય અને ઉત્તર ગુજરાતના કે જેમાં એમને એલર્ટ આપ્યા છે। એમણે કહ્યું છે કે આ જિલ્લાઓમાં તો સારો એવો વરસાદ પડવાનો છે। તો અંબાલાલ કાકાની આગાહી શું કહે છે, કે કયા જિલ્લા એલર્ટ રહેવાનું છે, કયા જિલ્લામાં વધુ વરસાદ પડવાનો છે, તે સાંભળીએ। લગભગ મોસમી પ્રવાહનો માર્ગ પેસિફિક મહાસાગરમાં કેટલીક સિસ્ટમો બની છે। એ સિસ્ટમોના કારણે ભારત તરફના દક્ષિણ બંગાળની ઉપસાગરના વહનનો ભેજ પેસિફિક મહાસાગરમાં જાય છે, જેના કારણે દક્ષિણ બંગાળ ઉપસાગરની શાખા દક્ષિણ શાખા સક્રિય થતી નથી અને ગુજરાતમાં સારો વરસાદ આવતો નથી। ઉપરાંત ઉત્તરની શાખાના કારણે આસામ તરફ, પૂર્વ ભારત તરફ અને ઉત્તર પૂર્વીય ભારત તરફ વરસાદ આવે છે। પૂર્વ મધ્યપ્રદેશ તરફ પણ વરસાદની સંભાવના રહેશે। જ્યાં સુધી દક્ષિણ બંગાળની ઉપસાગર સક્રિય નહીં થાય ત્યાં સુધી ગુજરાતના ભાગોમાં સારો વરસાદ આવવાની શક્યતા નથી। આ ઉપરાંત દક્ષિણ ચીન તરફ અને જાપાન તરફની સિસ્ટમો પણ ભેજને ખેંચી જાય છે। આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નથી, કારણ કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઈરાન તરફથી આવતા સૂકા પવનો, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી આવતા સૂકા પવનો, ઉપલા લેવલના સૂકા પવનો પણ ભેજગ્રાહી નથી, જેના લીધે વરસાદ થતો નથી। આ ઉપરાંત બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થાય તેને પણ આ વહનને પાછું ખેલે છે, એટલે વરસાદ થતો નથી। વરસાદ અંગે જોવા જઈએ તો હમણાં તારીખ 31 ઓગસ્ટ સુધીમાં છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યાંક વધુ તો ક્યાંક ઓછો। મઘા નક્ષત્ર છે ત્યાં સુધીનું વરસાદનું પાણી સારું ગણાય છે, પરંતુ 31 ઓગસ્ટ પછીનું પૂર્વ ફાલ્ગુ નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી, એટલે આ નક્ષત્રમાં ખેડૂત ભાઈઓએ કૃષિ કાર્યો કરવા સારા નહીં, વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે। 12 સપ્ટેમ્બર બાદ પણ સારો વરસાદ આવવાની શક્યતા રહેશે। સપ્ટેમ્બરમાં એક પછી એક બનતી સિસ્ટમના કારણે કદાચ અરબી સમુદ્ર પણ સક્રિય થઈ શકે અને સપ્ટેમ્બરમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ કંઈક વરસાદ આવી શકવાની ગણતરી મૂકી શકાય, તો કે તે તો સમય કહેશે। આ ઉપરાંત ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી અલ નીનોની ઘાતક અવસ્થા પણ અનુભવાવી શકાશે। લગભગ પેરુ ખાતેનું જે નીનો 3.4 વિસ્તારનું ઉષ્ણતામાન છે, દરિયાઈ ઉષ્ણતામાન, જ્યાં લા નીનો અલ નીનોની ગણતરી થતી હોય છે, તેનું પાણી પણ લગભગ 2 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેતાં મજબૂત અલ નીનો બનવાની શક્યતા રહે। એટલે આમાં કંઈક ને કંઈક અલ નીનોની અસર અને મોસમના પ્રવાહો પેસિફિક મહાસાગરમાં અને દક્ષિણ ચીન તરફ ખેંચાઈ જવાના કારણે વરસાદ થતો નથી। આ માસના અંતમાં એક મજબૂત સિસ્ટમ બનશે, જો કે સિસ્ટમ તો 26 તારીખ આસપાસ, ઓગસ્ટ આસપાસ બનશે, તે પછી બનશે, પણ માસના અંતમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। કદાચ તે દક્ષિણ બંગાળ ઉપસાગર સક્રિય કરે તેવા જણાય છે અને પેસિફિક મહાસાગરનો ભેજ ત્યારે ઓછો થવાની પણ શક્યતા ગણતા આ સિસ્ટમના કારણે ગુજરાતમાં સપ્ટેમ્બર માસમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। 3 સપ્ટેમ્બર આસપાસ વરસાદ આવવાની શક્યતા રહેશે, 6 થી 10 સપ્ટેમ્બરમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। 12 સપ્ટેમ્બર બાદ સારો વરસાદ આવવાની શક્યતા રહેશે। જી।